રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં ગૌપ્રેમી દ્વારા 700 કિલો તળબોચ ગાય માતાને ખવડાવવામાં આવ્યું। ભાયાવદરના ગૌપ્રેમી એવા વિજયભાઈ દલસાણીયા દ્વારા ગાય માતાને 700 કિલો તળબોચ ખવડાવી અને એક સુંદર સેવાનું કાર્ય કરેલ છે। કાળઝાળ ગરમીમાં ગાય માતાને તળબોચ ખવડાવી અને શરીરમાં થોડી ઠંડક થાય તેવા ઉદ્દેશ્યથી ગામની દરેક ગાય માતાને તળબોચ ખવડાવ્યા હતા। વિજયભાઈ એવી પણ દરેક લોકોને અપીલ કરી કે ઉનાળાની આ ઋતુમાં ગાય માતાને ઘર આંગણે એક કુંડી મૂકી અને પાણી પણ પીવડાવવું જોઈએ। વિજયભાઈના મિત્ર નરેન્દ્રભાઈ ફળદુ પણ ગૌપ્રેમી છે અને તેમણે પણ આ કાર્યમાં સાથ સહકાર આપેલ છે। ઉનાળાના સમયમાં તમારા ઘર આંગણે ગાય માતા આવે તો તેમને પાણી અવશ્ય પીવડાવવું જોઈએ। ગાય માતાને આપણા ઘરના એક સભ્યની જેમ સાચવવું જોઈએ હોવાનું જણાવ્યું હતું। હેલો મિત્રો, કેમ છો? મારું નામ વિજયભાઈ દલસાણીયા છે। હું ભાયોદર ગામનો રહેવાસી છું। મને આજ રોજ એવો વિચાર આવ્યો કે આ ઉનાળાની સખ્ત ગરમીમાં મનુષ્ય પણ ત્રાહિયામ થઈ જાય છે, તો મૂંગા અબોલા જીવ એવા આપણી સૌની રક્ષા કરતી ગૌ માતાનું શું થશે? એટલા માટે આજ રોજ મેં 700 કિલો ફ્રેશ તરબૂચ મગાવી અને એમના નાના નાના ટુકડા કરી અને આસપાસની ગલી શેરી અને આખા ગામની ગૌ માતાને વિતરણ કરેલ છે, જેથી ગૌ માતાની આવી કડકડતી ગરમીમાં ઠંડીની એશાક પસરે એવા હેતુથી આ કામ કરેલ છે। તો મારા બધા મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું કે જો જગ્યા હોય તો ઘરની પાસે એક નાનકડી કુંડી મૂકી અને એમાં સ્વચ્છ પાણી ભરી અને ગાય માતાને પાણી પીવડાવે, જેથી કરીને આવી ગરમીની ગરમીમાં ગૌ માતાને રાહત મળી શકે। બસ મારો એ જ ઉદ્દેશ્ય છે અને આવા સેવાના કામ ભગવાન આપણી પાસે કરાવતા રહે તેવી પ્રાર્થના। જય હિન્દ, જય ભારત। સરફરાઝ બોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।